દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે, પરંતુ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે. પરંતુ ત્યારે એક બીજી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જેના લીધે આ માસના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં પુનઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે અને આ અરસામાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તો એનો મતલબ વરસાદનો આ રાઉન્ડ જે છે તે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી યથાવત રહેશે કે રોકાઈ જશે, પછી ફરીથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે? ના, વચમાં 25-26 તારીખ સુધીમાં ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. થોડોક વરસાદ રોકાઈ જશે અને ફરી આ માસના અંતમાં લગભગ 28-29 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ખાસ કરીને જે પશ્ચિમ ઘાટમાં છે તેમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પુનઃ ભારે વરસાદ થઈ શકે અને ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.